ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતિ પામી રહ્યું છે। વાટલિયા પ્રજાપતિ સમાજના 40 વર્ષીય બ્રેનડેડ હિતેશ નથુભાઈ કાચરિયાના હૃદય, ફેફસા, લીવર, કિડની અને ચક્ષુઓનું દાન ડોનેટ લાઈફના સંસ્થાના માધ્યમથી કાચરિયા પરિવારે 7 વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે। સુરતમાં કતારગામ ખાતે આવેલા વિશાલ નગરમાં રહેતા અને હોટ ફિક્સ ટેક્સટાઇલ મશીન પર જોબ વર્ક કરી પોતાના પરિવારનું ભરણ પોષણ કરતા હિતેશભાઈને માથામાં દુખાવો, વોમિટિંગ અને ચાલવામાં તકલીફ થવાને કારણે તારીખ 10 ડિસેમ્બરના રોજ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા। નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઇન હેમરેજ અને મગજમાં સોજો હોવાનું નિદાન થયું હતું। વધુ સારવાર માટે તેમને તારીખ 11 ડિસેમ્બરના રોજ અન્ય ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। નિદાન માટે એમઆરઆઈ કરાવતા બ્રેઇન હેમરેજ અને મગજમાં સોજો વધી ગયો હોવાનું નિદાન થયું હતું। તારીખ 12 ડિસેમ્બરના રોજ ફરી એક વખત એમઆરઆઈ કરાવતા નાના મગજનું પાણીનું પ્રેશર ઘટી જવાને કારણે નાનું મગજ કરોડરજ્જુના ભાગમાં ખસી જવાને કારણે નાના મગજમાં લકવો થયો હોવાનું નિદાન થયું હતું, જેને કારણે નાના મગજમાં લોહીનો પ્રવાહ બંધ થઈ જતા નાનું મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું। 16 ડિસેમ્બરના રોજ હિતેશભાઈને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા। પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા સોટોનો સંપર્ક કરવામાં આવ્યો। સોટો દ્વારા હૃદય અમદાવાદની સિમ્સ હોસ્પિટલને, લીવર સુરતની કિરણ હોસ્પિટલને, 2 કિડનીમાંથી 1 કિડની અમદાવાદની શેલ્બી હોસ્પિટલને અને બીજી કિડની સ્ટર્લિંગ હોસ્પિટલને ફાળવવામાં આવી। નોટો દ્વારા ફેફસા ગુરગાંવ હરિયાણાની મેંદાતા ધ મેડિસિટી હોસ્પિટલને ફાળવવામાં આવ્યા હતા। દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં ગામ વસઈ, તાલુકા વિજાપુર, જિલ્લો મહેસાણાના રહેવાસી 47 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું। દાનમાં મેળવવામાં આવેલા ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ ગુડગાંવ હરિયાણાની મેદાંતા ધ મેડિસિટી હોસ્પિટલમાં દિલ્હીના રહેવાસી 60 વર્ષીય વ્યક્તિમાં ગુડગાંવ હરિયાણાની મેદાંતા ધ મેડિસિટી હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું। દાનમાં મેળવવામાં આવેલા લીવરનું ટ્રાન્સપ્લાન્ટ થાણે મહારાષ્ટ્રના રહેવાસી 37 વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું। દાનમાં મેળવવામાં આવેલી 2 કિડનીમાંથી 1 કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની શેલ્બી હોસ્પિટલ અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સ્ટર્લિંગ હોસ્પિટલમાં 2 જરૂરિયાતમંદ દર્દીઓમાં કરવામાં આવ્યું। ચક્ષુઓનું દાન લોકદૃષ્ટિ ચક્ષુ બેંકના ડોક્ટર પ્રફુલ્લ શિરોયાએ સ્વીકાર્યું હતું। ડોનેટ લાઈફ દ્વારા હૃદય દાન કરાવવાની 55મી અને ફેફસાના દાન કરાવવાની 26મી ઘટના છે। સુરતે ડોનેટ લાઈફના માધ્યમથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અંગદાનના ક્ષેત્રમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે। સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય, ફેફસા, હાથ અને નાનું આંતરડું દેશના જુદા જુદા શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, ઇન્દોર, અમદાવાદ, બેંગ્લોર, હૈદરાબાદ, કલકત્તા જેવા શહેરોમાં ટ્રાન્સપ્લાન્ટ કરાવવામાં આવ્યા છે। તદુપરાંત અંગદાનના ક્ષેત્રમાં સુરતે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની અલગ ઓળખ ઊભી કરી છે। સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય, ફેફસા અને નાના આંતરડાનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેન, યુએઈ, રશિયા, બાંગ્લાદેશ અને સુદાન દેશના નાગરિકોમાં મુંબઈ અને ચેન્નઈની હોસ્પિટલમાં કરવામાં આવ્યા છે। ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતિ પામી રહ્યું છે।